અને આજે વોર રૂમમાં અતિ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે। શરૂઆત કરવી છે મોરબીથી। મોરબીમાં જાતીય શોષણનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વર્તાય છે। રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા સુઓ મોટો દાખલ થયો છે। ગુજરાતના મુખ્ય સચિવને પણ નોટિસ જાહેર કરવામાં આવી છે। સમયબદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ છૂટી ચૂક્યો છે અને પોલીસ મહાનિર્દેશકને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને આ તમામ નોટિસનો 7 જ દિવસમાં જવાબ દાખલ કરવાની પણ સૂચન મળ્યું છે। ભાડા ચૂકવવાના બદલામાં જાતીય શોષણ થયા હોવાનો એક મોટો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં માતા અને પુત્રી બંનેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું। 16મી તારીખે એટલે કે 16મી મે સંદેશ ન્યૂઝ પર ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અમારો સૌથી પ્રભાવશાળી જે બુલેટિન છે ક્રાઇમ એલર્ટ, તે બુલેટિનની અંદર આ આખી જ મેટરને પ્રસ્તુત કરવામાં આવી હતી અને ત્યારબાદ ધારદાર અસર તેની અત્યારે વર્તાઈ રહી છે અને તેને જ લઈ અને સૌથી મોટા સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે। તો સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વર્તાઈ છે। મોરબીમાં એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને સંબંધોને શર્મસાર કરતો આ કિસ્સો હતો, જેમાં ભાડા ન ચૂકવવાને કારણે એક પિતાએ પોતાની પત્ની અને પોતાની દીકરીનો આહુતિ આપી દીધી હતી। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા અજય યાદવ જે દિલ્હીથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને મોરબીથી जगदीश પણ અમારી સાથે जोड़ाया છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવી છે। पहले तो अजय आप बताइए इस मुद्दे पे आपके पास क्या जानकारी है। संदेश न्यूज़ जब हमारी टीम ने ये अहवाल को प्रसारित करा उसके बाद उसकी इम्पैक्ट पड़ी है। देखिए, निश्चित तौर पे संदेश न्यूज की तरफ से ये जो घिनौनी जो हरकत है, खास करके एक मनुष्यता को तार तार करने वाली, जब ये हरकत का पता खुद खास करके राष्ट्रीय मीडिया को या कह सकते हैं कि अखबारों के जरिए जब राष्ट्रीय महिला आयोग के पास पहुंचा तो राष्ट्रीय महिला आयोग ने इस पर स्वतः संज्ञान लिया और खास करके जो गुजरात के जो मुख्य सचिव हैं उनको नोटिस जारी किया गया। इसी तरह से जो पुलिस महानिदेशक हैं उनको नोटिस जारी किया गया और 7 दिन के भीतर जवाब दाखिल करने के लिए कहा गया है। और ख़ास करके ये कहा गया है कि इतनी घिनौनी वारदात आखिर किस तरह से होती है और इसको निश्चित तौर पे इसकी तह में जाना जरूरी है। तो 7 दिन के भीतर जो रिपोर्ट दाखिल की गई करनी है, उसमें मुख्य रूप से मांग की गई है कि आखिर ये पूरा घटनाक्रम कैसे हुआ, अभी तक पुलिस के द्वारा इस मामले में कार्रवाई क्या की गई और खासकर जो पीड़िता है उनको किस तरह से न्याय दिलाने की कोशिश की जा रही है और खास करके राहत और पुनर्वास का जो काम है वो किस तरह से चल रहा है, ये तमाम सारी चीज़ों का ब्यौरा मांगा गया है। लेकिन मुख्य बात यही है कि आखिर किसी की लाचारी इस हद तक भी जा सकती है कि उसकी गरिमा भी ना बचे, ये निश्चित तौर पे पूरे देश को झकझोर देने वाली बात है। और संदेश न्यूज़ ने जब इस खबर को चलाया तो इसका असर कहीं न कहीं जो राष्ट्रीय महिला आयोग है उस तक भी पहुंचा और राष्ट्रीय महिला आयोग ने इसी मामले को लेकर के स्वतः संज्ञान लिया है और अब जो गुजरात के जो मुख्य सचिव हैं और पुलिस महानिदेशक हैं उनको नोटिस जारी करके 7 दिनों के भीतर पूरा का पूरा ब्यौरा मांगा है। जी अजय, आप हमारे साथ जुड़े रहेगा। कृष्णा પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, પણ પહેલા જવું છે જગદીશ પાસે। જગદીશ, જે મોરબીની આ ઘટના છે જેને સંબંધોને શર્મસાર કરી નાખ્યા હતા, હવે આ ઘટનાની અંદર અત્યારે લાઈવ અપડેટ શું છે, કઈ પ્રકારે અત્યારે કાર્યવાહી એમાં થઈ રહી છે અને અત્યારે આ જે પીડિત બંને મા દીકરી છે તે અત્યારે કઈ જગ્યા પર છે અને તેમની સુરક્ષાને લઈને શું સ્થિતિ છે? લખમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી, જેમાં સુરેન્દ્રનગરનો પરિવાર છે શ્રમિક પરિવાર, તેઓ મોરબી રોજગારી માટે આવ્યો હતો। 6 મહિના પહેલાં જ રોજગારી માટે આવ્યો હતો। 6 મહિના પહેલાં રોજગારી માટે આવ્યો હતો અને 2000ના માસિક ભાડાથી તેઓએ મકાન રાખ્યું હતું, પરંતુ આ માસિક ભાડું જે છે તે 2000 પણ ન ચૂકવી શકનાર આ જે શ્રમિક પરિવાર છે તેને આશરે 4 મહિનાનું ભાડું ચડી ગયું હતું અને ત્યારબાદ 4 મહિનાનું ભાડું ચડી જતાં જે મકાન માલિક છે તેને જે
પતિ છે તેની પત્ની સોંપી હતી, ત્યારબાદ મકાન માલિકની વધુ દાનત બગડી હતી, ત્યારબાદ તેની દીકરી જે મકાનનું ભાડું રાખનાર છે તેની દીકરી સાથે પણ દાનત બગડી હતી, અને ત્યારબાદ તેની સાથે પણ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. એટલે કે પતિએ જે સોદો કર્યો હતો પોતાની પત્ની અને પોતાની બાળકીનો, આ સોદાને થયા બાદ વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરવામાં, આ દુષ્કર્મ બાબતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, અને ફરિયાદ નોંધાઈ બાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મહત્વની વાત એ છે કે આ પોસ્કો એક્ટ હેઠળ જે આ ફરિયાદ નોંધાઈ છે તેમાં આરોપી પતિ છે તેમની પત્ની અને બાળકીના જે નાની છે, એટલે કે જે જમાઈ વિરુદ્ધ તેમને ફરિયાદ નોંધાવી હતી, તેની સામે અગાઉ 2 ફરિયાદી એટલે ટોટલ 3 ફરિયાદી છે. આ ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ તો કરી લીધી છે, પરંતુ જે પ્રકારે આ માનવતાને શર્મસાર કરતી ઘટના બની છે તેને લઈ આ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને હાલ આરોપીને ધરપકડ કરી લીધી છે. સાથે જ વાત કરીએ તો મહત્વની વાત એ છે કે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ આ વાતની આખી ગંભીરતાથી નોંધ લીધી છે, અને ગુજરાતના મુખ્ય સચિવને તેમજ મોરબી પોલીસ મહાનિદેશકને પણ નોટિસ ફટકારી છે, અને 7 દિવસની અંદર આખો અહેવાલ રજૂ કરવા માટે સૂચના આપી છે. લખમાં બિલકુલ જગદીશ, આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો. અને હવે કૃષ્ણા, આ આખી જ બાબત તમે જુઓ જેની અંદર એ જે દીકરી છે તેમના નાનીએ હિંમત દાખવી અને આખી જ ઘટના સામે આવી છે. પણ આ બધા પરથી તમને એવું લાગી રહ્યું છે કે મોરબીની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને સુરક્ષાની સ્થિતિ આ બંને પર મોટા સવાલો થઈ રહ્યા છે, અને ક્યાંક તે નિષ્ફળ હોય તેવું પણ કહી શકાય. કારણ કે જો પોલીસનો કે પછી કાયદાનો કોઈ પણ ડર એ પિતાને હોત તો પછી આ પ્રકારની ઘટનાને અંજામ ન આપતો. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કરતાં પણ આ ઘટના જે આખી છે એ માનવતાને શર્મસાર કરતી ઘટના છે, સંબંધોને શર્મસાર કરતી ઘટના છે. કારણ કે એક પિતા, એવું કહેવાય છે કે એ પતિ પત્ની એ બંને માતા પિતા એ દીકરી માટે એ ઢાલ બનીને રહેતા હોય, એમના રક્ષક બનીને રહેતા હોય. પરંતુ જે પિતા એ દીકરીનો ઢાલ બનીને રહેવો જોઈએ, એના માથા પર એ સુરક્ષાનો હાથ હોવો જોઈએ, એની જગ્યાએ એ 13 વર્ષની દીકરી માટે જો એ જ પિતાએ હવસખોરોને, હેવાનોને એ સોંપી દેતો હોય તો આના કરતાં વધારે શરમજનક ઘટના બીજી શું હોય શકે? આ સમાજને કલંકિત કરતી ઘટના છે, આ સંબંધોને કલંકિત કરતી ઘટના છે. એ પત્ની કે જેના સુરક્ષાના એણે વચનો આપ્યા હોય એ જ પત્નીને જો એ આવી રીતે સોંપી દેતો હોય માત્ર એટલા માટે કે 2000નું ભાડું ન ભરી ચૂક્યો. આ ગરીબીની વાત નથી, પરંતુ અહીંયા આરોપી એ માત્ર મકાન માલિક નથી, એ પિતા પણ છે જે આટલી નજીવી રકમ માટે પોતાની પત્ની અને પોતાની દીકરીને, 13 વર્ષની દીકરીને આવી રીતે હેવાનોને સોંપી દે છે. આ આખી ઘટનામાં નાના નાનીએ હિંમત કરી અને એટલા માટે આ ઘટના સામે આવી, પરંતુ સવાલો ઘણા બધા છે. આ આરોપી મકાન માલિકની સાથે સાથે આ પિતા પર પણ ખૂબ જ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ આખા સમાજને એની જે નૈતિકતા છે, એના મૂલ્યો છે, અને બધાના પતન દર્શાવતી ઘટના છે. અને બીજી મહત્વની વાત એ પણ છે કે અહીંયા એ મહિલાઓએ પણ સામે આવવું જોઈએ જ્યારે એમની સાથે આવું બને છે. આખી ઘટનામાં એ સામે આવ્યું કે એ 13 વર્ષની દીકરી તો આપણે સ્વીકારી શકીએ છીએ, સમજી શકીએ છીએ કે એ કંઈ ન બોલી શકે, પરંતુ એ પત્ની કે જે પણ આવો અત્યાચાર, આવું શોષણ સહન કરતી રહી, આવી કોઈ પણ ઘટના જો કોઈ મહિલા સાથે બને છે તો એમણે પણ એ સામેથી આવવું જોઈએ, ખુલીને બહાર આવવું જોઈએ. એનો પતિ છે કે કોઈ પણ પરિજન છે એની સામે અવાજ ઉઠાવવો જોઈએ. લખમાં બિલકુલ કૃષ્ણ, આપ પણ જોડાયેલા રહેજો. અને જગદીશ, હવે મને એ પણ જાણવું છે કે આ તો એક મુદ્દો છે જે સામે આવ્યો છે, આખી ઘટના પ્રકાશમાં આવી છે અને ત્યારબાદ કાર્યવાહી થઈ છે, પણ શું મોરબીની અંદર આવા અનેક બનાવો, અનેક ગુનાઓ કે પછી આવું કોઈ મોટું રેકેટ પણ તો ચાલતું હોઈ શકે છે ને? એ દિશામાં પોલીસ અત્યારે કઈ પ્રકારે તપાસ કરી રહી છે? જગદીશ, અવાજ આવી રહ્યો છે? लागे છે संपर्क जगदीश जोड़े कपाई गयो છે, પણ अजय हमारी साथ जोड़ाયેલા છે। अजय, ये पूरी जानकारी जब बाहर निकल के सामने आती है उसके बाद महिला आयोग द्वारा बहुत बड़ी प्रतिक्रिया भी सामने आ जाती है। अब पुलिस प्रशासन की बारी है, वो कौन सी ये पूरी घटना में जानकारी एकत्रित कर रहे हैं और अपनी कार्यवाही कर रहे हैं। देखिए, जब भी इस तरह की घटना आती है और खास करके राष्ट्रीय महिला आयोग की तरफ से जब भी जवाब तलब किया जाता है तो उसका सीधा सा मतलब होता है कि इस तरह की घटनाओं पे राज्य सरकार या राज्य मशीनरी किस तरह से काम करती है, उसी का बेसिकली ब्यौरा जानना चाहता है राष्ट्रीय महिला आयोग। और अगर संतुष्टि लायक जवाब अगर राज्य सरकार का होता है तो निश्चित तौर पर राज्य सरकार की कार्रवाई पे महिला आयोग संतुष्टि व्यक्त करता है। लेकिन अगर राज्य सरकार के जवाब पर अगर राष्ट्रीय महिला आयोग संतुष्ट नहीं होता है तो आगे भी वो अपनी कार्रवाई कर सकता है और आगे भी वो निर्देश दे सकता है। और खास करके
કૃષ્ણ, આપણે જગદીશને સવાલ કર્યો હતો, પરંતુ એનો આખો જે ફોન કટ થઈ ગયો છે કે પછી ખબર નહીં, ટેકનિકલ ઇસ્યુ હોઈ શકે છે. પણ મારે એ તો જાણવું જ છે કૃષ્ણ કે જ્યારે આવી કોઈ ઘટના સામે આવતી હોય છે ત્યારે માનવ તસ્કરીનું આખું રેકેટ એની પાછળ જવાબદાર હોય છે કે પછી અન્ય કોઈ પરિબળો જવાબદાર હોય છે, અને તેને લઈ અને શું કાર્યવાહી કરવામાં આવી શકે? હા, અલગમાં આ કિસ્સો થોડો અલગ છે. આપણે જોયું છે ઘણા બધા રાજસ્થાનના, છત્તીસગઢના, મધ્યપ્રદેશના એ પછાત ગામડાઓમાંથી, ગરીબ ગામડાઓમાંથી ઘણી બધી આવી ઘટનાઓ સામે આવે છે. આખા રેકેટ, આખા નેટવર્કના પર્દાફાશ થાય છે કે જ્યારે માતા પિતા એ ગરીબીમાં હોય અને એના કારણે પોતાના નાના નાના બાળકોને એ શહેરોમાં મોકલી દે છે. માનવ તસ્કરી પણ થાય છે. ઘણી બધી વખતે ભીખ માંગવા માટે પણ મોકલી દેતા હોય છે. અંગોની પણ તસ્કરી થતી હોય છે. આવી ઘણી બધી ઘટનાઓ સામે આવે છે. પરંતુ આ કેસ અલગ છે. અહીંયા આપણે એ જોઈએ છે કે એક ગરીબ માતા પિતા હોય, એ પોતાના બાળકોને ભણાવવા માટે, એમના ઉછેર માટે, એમના ભરણ પોષણ માટે એ કાળી મજૂરી કરતા હોય છે, રાત દિવસ જોયા વગર મહેનત કરતા હોય છે. અને અહીંયા એ પિતા એ 2000 ભાડું નથી ચૂકવી શકતો. એ 6 મહિના પહેલા જ રહેવા માટે આવ્યા હતા. એ ભાડું નથી ચૂકવી શકતો અને એટલા માટે પોતાની પત્ની અને દીકરીને આવી રીતે એ સોંપી દે છે. અહીંયા એ પિતાની હરકતો સામે, એની માનસિકતા સામે એ તો સવાલ ઉઠી રહ્યા છે. આ સાથે એ મકાન માલિક કે જે પણ આવી મજબૂરીનો, આવી તકનો ફાયદો ઉઠાવી લે છે પોતાની હવસ સંતોષવા માટે, એ પણ આખા સમાજ માટે એક ખૂબ લાલબત્તી સમાન કિસ્સો છે. કૃષ્ણ, આપને રોકવા માંગીશ. ભાવનાબેન જોશીપુરા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, જે મહિલા સશક્તિકરણમાં કામગીરી કરી રહ્યા છે. પહેલા તો ભાવનાબેન, આપનું સ્વાગત છે. અને આખો જ આ મુદ્દો અત્યારે ખૂબ ચર્ચાનો વિષય થઈ ગયો છે અને મહિલા આયોગ દ્વારા આ મુદ્દે ખાસ પ્રકારે જે માગણીઓ કરવામાં આવી છે અને ખુલાસા માંગવામાં આવ્યા છે, નોટિસો ફટકારવામાં આવી છે, તેને લઈને આપ શું કહેશો અને આખી જ આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રથમ તો આ ઘટના ઉપર હું ખૂબ જ ખેદની લાગણી વ્યક્ત કરું છું. 2026માં આ પ્રકારની ઘટના બનવી કે ભાડું ન ચૂકવી શકે, એની સામે આ પ્રમાણે એનો જાતીય શોષણ કરવામાં આવે, તે ખૂબ ગંભીર બાબત છે. પ્રથમ તો આ પ્રકારની ઘટનાઓ કેમ બની, ખૂબ આપણે તમામ જગતે, માત્ર મહિલા જગતે નહીં, સમગ્ર જગતે આના માટે જાગૃત થવાની જરૂર છે. અને એ બહેનને કાયદાની કેમ ખબર નથી ને હતી, ખબર હોય છતાં પણ કદાચ કોઈ ભય ના માર્યા, એને કાંઈ એના પોતાના મૃત્યુનો ભય છે અથવા તો કઈ એના કુટુંબ માટેનો ભય છે. આટલું બધું બન્યું તો એના પાછળ કયા તત્વો જવાબદાર છે? હું એવું માનું છું કે આ તમામ તત્વો સામે સંપૂર્ણ કાર્યવાહી થવી જોઈએ. કોઈ એક વ્યક્તિ આ કરે, એની પાછળ કેટલા લોકો જવાબદાર છે, કોણે કોણે ડરાવ્યા, કેમ ફસાવ્યા, કઈ રીતે ફસાવ્યા. અને ખાસ તો રાષ્ટ્રીય મહિલા આયોગે આ પ્રકારની જે કાર્યવાહી કરી છે તે આવકારદાયક છે. પરંતુ હું કહીશ કે આવું જે બન્યું, એ બનવા પાછળના આખો એક રિપોર્ટ તૈયાર થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ એ ન બને તેના માટેની આપણે તકેદારી રાખવી જોઈએ. એ માં અને દીકરી, એના મનમાં શું શું થયું હશે, એના ઉપર જે વેદનાઓ થઈ હશે, રાઈટ? એ કોઈ પણ વ્યક્તિ ઉપર બળાત્કાર એ એક વખતનો બળાત્કાર નથી હોતો, પરંતુ એને જ્યારે જ્યારે ઘટનાઓ યાદ આવે ને તો એ વારંવારનો માનસિક બળાત્કાર પણ હોય છે. ઉપરાંત આ પ્રકારની ઘટનાઓ જોઈને બે બાબત બને છે. એટલે બીજા લોકો એમ માને છે કે આવી રીતે ડરાવી શકાય છે સ્ત્રીઓને, અને જો ગંભીર રીતે પગલા લેશો તો ભય વિના પ્રીતિ નહીં. માત્ર ભયથી શાસન ન ચાલે, પરંતુ ભય વિના પ્રીતિ નહીં. જેણે પણ આ કામ કર્યું હોય, જે આ કૃત્ય થયું હોય, તેના માટે ગંભીર કાર્યવાહી કરીને હમણાં જ રાજકોટમાં પોક્સોના કેસમાં માત્ર 1 મહિનામાં જજમેન્ટ આપીને ફાંસીની સજા જે સાહેબે કરી છે, એ પ્રમાણે આવી ત્વરિત જો કાર્યવાહી થાય તો એક દાખલો બેસે, ઉદાહરણરૂપ દાખલો બેસે. અને 2026માં જ્યારે આપણે ગુજરાતને આપણે કહીએ છીએ કે રક્ષિત, તો આ પ્રકારની ઘટનાઓ તાત્કાલિક રીતે એની સામે કાર્યવાહી થાય તેવું મારું પ્રમાણિક રીતે માનવું છે. એટલું જ નહીં, આ માં દીકરીને જે કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો કોઈ પણ સ્ત્રી, અમારી સાથે જોડાયેલા તમામ બહેનો, એને મફત કાનૂની સલાહ. પણ ભાવનાબેન, અહીંયા જે સામાજિક કાર્યકર્તા હોય કે પછી અગ્રણીઓ હોય છે, તેમના પણ ઘણી બધી ભૂમિકા રહેતી હોય છે. લોકો જાગૃત બને એના માટે તેમના દ્વારા ગામડાઓની અંદર જઈ, વિજિલન્સ એરિયામાં જઈ અને એવા કાર્યક્રમો પણ કરવા જોઈએ, જેનાથી લઈ અને લોકોની અંદર જે માનસિકતા છે તે બદલાય અને આવી સમજણ ઊભી થાય. બરોબર છે,
અમે પણ આવા બધા કેન્દ્રો ચલાવીએ છીએ અને મને એમ લાગે છે કે કાનૂની જાગૃતિ સંકલ્પના એ સામાજિક જાગૃતિનો એક ભાગ છે. આવું હું 43 વર્ષથી કહું છું, એડવોકેટ છું, અને છતાં પણ મને એવું લાગે છે કે આ સામાજિક જાગૃતિ જે કાનૂની જાગૃતિ છે એ મહદ અંશે શું આપણે કરી શક્યા નથી? આટલી બધી મફત કાનૂની સલાહ અને સહાય, આટલા બધા કેન્દ્રો, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો, જિલ્લા રક્ષણ અધિકારી, અને આ બધી સ્થિતિમાં હું તો એમ કહીશ કે આ પ્રકારની ઘટનાએ એક આંખ ખોલવાનું કામ કર્યું છે કે આવી ઘટનાઓ ખૂણે ખાંચરે થતી હોય તો એના ઉપર કોઈ નજર રાખવાનું કામ પણ હવે તો કરવું પડશે, કારણ કે આવું એક પ્રકાશમાં આવ્યું તો બીજું ક્યાં શું બને છે. હા, એટલે ઘણા આ એવા બધું કિસ્સાઓ હોય છે જરૂરી જેમાં છે આપણે સંબંધોને જાણવા માટે. શર્મસાર ન કરવા અર્થે લોકો એ વસ્તુને દબાવી પણ દેતા હોય છે. ભાવનાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર, અને આપ તમામ લોકો રિપોર્ટર અમારી સાથે જોડાયા તે બદલ આપનો પણ આભાર. રાજ્યમાં ગરમી અને ઉકળાટ એ હજુ પણ યથાવત રહેશે. હવામાન વિભાગની એક મોટી આગાહી સામે આવી છે. 1 થી 2 ડિગ્રી તાપમાન વધઘટ રહેશે. 40 થી 41 ડિગ્રી તાપમાન યથાવત રહેશે, અને પવનની જે ગતિ છે તે પણ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે તેવી આગાહી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર વર્તાશે. ચોમાસાની સ્થિતિ એ સાનુકૂળ રહેવાની પણ અત્યારે સંભાવના વ્યક્ત થઈ છે. તો રાજ્યમાં હવામાન વિભાગ તરફથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોને લઈ અને આ આગાહી થઈ છે, જેમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો ઘટાડો રહી શકે. 20 से 25 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है कोई अगले 24 घंटा तक बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे ग्रेजुअल फॉल रहेगा, धीरे धीरे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी. और जो अधिकतम तापमान का जो स्थिति रहेगा राज्यों में इक्का दुक्का स्थानों में 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना भी रहेगा. अभी मानसून का जो स्थिति है, अभी दक्षिण पश्चिम अरब सागर से कुछ और हिस्सों, कमरेन क्षेत्र से कुछ हिस्सों, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों, और अंडमान सागर से अधिकांश हिस्सों, पूर्वी अंडमान और निकोबार द्वीप समूह और पूर्व मध्य बंगाल की खाड़ी के कुछ हिस्सों से आगे बढ़ गया है. और अगले आने वाले दिनों में भी कंडीशंस फेवरेबल आगे बढ़ने का स्थिति बनी हुई है. और हमारा जो ऑनसेट डेट केरला में है, जो फोरकास्ट दिया गया है 26 मई को दिया गया है. जो मॉडल एरा इसमें ±4 डेज रहता है. जो उसका नॉर्मल जो सामान्य डेट है 1 जून को है. અને સામાન્ય જનતાને મોંઘવારીનો એક બાદ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. માત્ર 1.5 મહિનામાં જ દૂધથી લઈ અને ઈંધણ સુધીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. 3 એપ્રિલે સીએનજીમાં ₹1.5નો ભાવ વધારો ઝીંકાયા બાદ 14 મેના રોજ અમૂલ દૂધમાં લીટરે ₹2નો વધારો કરી દેવાયો. આ આંચકો હજુ શમ્યો નહોતો, અને ત્યાં જ 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલમાં ₹3નો કડાકો થઈ ગયો. અને એ પછી 16મી મેના રોજ ફરી સીએનજીમાં ₹2.75નો વધારો થઈ ગયો. અને એટલે જ આ બધી વસ્તુ ન અટકી અને 19 મેના રોજ ફરી પેટ્રોલ અને ડીઝલમાં 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સતત વધતા ભાવે સામાન્ય માણસનું બજેટ એ ખોરવી નાખ્યું છે, અને આનાથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ મોંઘવારીમાંથી સામાન્ય વ્યક્તિને ક્યારે છુટકારો મળશે. એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વહેલી સવારે વધારો થયો છે. અગાઉ પણ થયો હતો ને આ જ પ્રકારે હવે વાહન ચાલકો શું કર્યા છે, સીધી જ વાત આપણે એમની સાથે કરીએ. એકવાર ફરી મંગળવારની વહેલી સવાર અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો. સરકારે એ વાત માટે સમજવું જોઈએ કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, હવે આ પેટ્રોલ તો જીવન જરૂરિયાત જેવું જ થઈ ગયું છે. એના વગર ચાલે એવું, નોકરી ધંધે જવા માટે પેટ્રોલની જરૂર પડે દરેક વસ્તુ માટે એના માટે ખાસ વિચારવું જોઈએ સરકારે. હાલ જે વધી રહ્યા છે, વહેલી સવારે આંખ ઉઘડે ને વધારો દેખાય. હા, વધારો દેખાય, ચમકી જ જવાય કે ભાઈ આ શું છે. હવે
અને બધું મોંઘવારી બધી વાતમાં એના લીધે બધે મોંઘવારી વધતી જાય છે અને બધા હાડમારી વધી ગઈ છે, લોકોને બિચારા બહુ તકલીફ પડે છે. જરૂર એટલે પેટ્રોલ ડીઝલના ફરીથી એક વખત ભાવ છે તે સતત વધી રહ્યા છે. વહેલી સવારે આજે મંગળવારનો દિવસ અને એ જ મંગળવારે આજે મોંઘવારીનો અમંગળ જોવા છે તે મળી રહ્યું છે. મહત્વનું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જે HP દ્વારા જે ભાવ વધારો જે કરવામાં આવ્યો, જેમાં 86 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જેમાં નવો ભાવ પ્રતિ લીટરે 98.31 પૈસા, જ્યારે ડીઝલમાં 93 પૈસાનો વધારો છે, એનો નવો ભાવ 94.15 પૈસાનો અહીંયા નજરે છે તે પડી રહ્યો છે. મહત્વનું છે કે એક બાદ એક જે મોંઘવારી જે વધી રહી છે ને ફરીથી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને શહેરીજનો છે જે મોંઘવારીના મારમાં મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરામેન પુખરા શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. મોરબીના હળવદ શહેર અને ચરાડવા ગામમાં આવેલા પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે વાહન ચાલકો અને ખાસ કરી ખેડૂતોની ભારે કતાર જોવા મળે છે. આગામી સમયમાં વાવણી માટે ડીઝલની તાતી જરૂરિયાત હોવાથી મજબૂર ખેડૂતો છેલ્લા 4 દિવસથી રાત દિવસ કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર છે. આટલી હાલાકી છતાં પણ પંપ સંચાલકો દ્વારા ખેડૂત દીઠ માત્ર ₹2000નું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. હવે આ ડીઝલની આ વિકટ અછતનો સામનો લોકો કરી રહ્યા છે, ખેડૂતો કરે છે, ત્યારે કોઈ યોગ્ય ઉકેલ ન આવતાની સાથે જ હવે જગતના તાત અત્યારે તંત્ર સામે પણ ભારે રોષે ભરાયેલો છે. અને આ બધા વચ્ચે ગીર સોમનાથ વેરાવળ પાલિકા માટે વરણી થઈ ચૂકી છે, જેમાં ભરૂચ નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. મહેસાણાની અંદર પણ એ વરણી થઈ ચૂકી છે. નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે અને વિજાપુરમાં પણ ખાસ વિજાપુર અહીંયા એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે ઉપપ્રમુખ અને પ્રમુખ બંને પદ માટે મહિલાઓને ત્યાં ખાસ પ્રકારે સ્થાન આપવામાં આવ્યું છે. અને સૌથી ચર્ચિત રહી હતી ઉના પાલિકા, જ્યાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી તો થઈ ચૂકી છે, પરંતુ ઉના પાલિકામાં સિંગર રાજલ બારોટને કોઈ મોટું સ્થાન આપવામાં નથી આવ્યું. અત્યારે ટીવી સ્ક્રીન પર જે અલગ અલગ વિન્ડો ચાલી રહી છે, જેની અંદર પ્રમુખો અને ઉપપ્રમુખો જેને નીમવામાં આવ્યા છે તેમની તસવીરો પણ જોવા મળી રહી છે. ખાસ કરી અને જે પ્રમુખ કોઈ મહિલા હોય તો ઉપપ્રમુખ પુરુષ હોય અને ઉપપ્રમુખ જો પુરુષ હોય તો પછી પ્રમુખ મહિલા હોય, એ રીતની આખી સ્ટ્રેટેજી છે તે મોટાભાગની નગરપાલિકાઓમાં અપનાવવામાં આવી છે. વડોદરા મનપામાં હોદ્દેદારોની નિમણૂક પહેલા રંગરોગાણ ત્યાં શરૂ થઈ ચૂક્યો છે. વડોદરા મનપાના મેયરની ચેમ્બરની ચમક એ વધારવામાં આવી છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બરને નવો કલર કરવામાં આવ્યો છે. રંગરોગાણ ત્યાં થઈ રહ્યું છે. હોદ્દેદારોની નિમણૂક પહેલા જ ઓફિસની ચમક એ વધારવામાં આવી છે. વડોદરા મનપાના સભાખંડમાં પણ રંગરોગાન કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓ નવી ચેમ્બરમાં સીધો ચાર્જ સંભાળશે. દર 5 વર્ષે આ સમય મને એવો મળતો હોય છે કે જેમાં અમે તમામ પ્રકારની નાની મોટી સુવિધા હોય, કલર કામ કરવાનું હોય, રૂમોને રિપેરિંગ કરવાનું હોય, એ બધું અમે કરતા હોઈએ છીએ. અને એ જ પ્રમાણે આ વખતે પણ નવું બોર્ડ બેસે એ પહેલાં અમે સભા હોલ, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા, દંડક, શાસક પક્ષ, વિપક્ષની બધી ઓફિસો અને વિવિધ કમિટીઓની ઓફિસો તમામનું રંગરોગાણ કરી અને બધા આવીને પોતે સારા વાતાવરણમાં કામ કરી શકે એ રીતેનું બધું વ્યવસ્થા ગોઠવી દીધેલી. 2026ની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે તે પૂર્ણ થઈ ગઈ છે અને તમામ જે તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તમામ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે ત્યાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. પરંતુ હવે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આ તમામ સ્થળે મેયર કોને બનાવવા, કોને સ્થાયી સમિતિ અધ્યક્ષ બનાવવા, ડેપ્યુટી મેયર કોને બનાવવા, તેમાં ભાજપમાં જ આંતરિક ખેંચાણ ચાલી રહી છે અને તેના કારણે આ દિવસ વધુમાં વધુ લંબાઈ રહ્યા છે. આજે 19મી તારીખ છે. નગરપાલિકામાં હાલ અહીંયા મેયર સહિતના હોદ્દેદારોની જાહેરાત થઈ રહી છે, પરંતુ હજુ પણ જે મહાનગરપાલિકાઓ છે તેમાં જાહેરાત બાકી છે. પરંતુ હાલ આગામી 25મી તારીખ સુધીમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષના નામોની જાહેરાત થઈ શકે છે. ત્યારે પાલિકામાં જે સભાખંડ છે કે જ્યાં નગરસેવકો અહીંયા આવતા હોય છે, નેતાઓ અહીંયા આવતા હોય છે અને જે પોતાના સ્થાનિક મુદ્દાઓ હોય છે સમસ્યાના, તેને લઈને રજૂઆતો અહીંયા કરતા હોય છે. પરંતુ ઘણા ટર્મમાં એવું જોવા મળ્યું છે કે
અહીંયા ફક્ત અને ફક્ત અમુક જ મુદ્દા ઉઠાવે છે, 5 થી 6 લોકો બોલતા હોય છે અને બાકીના લોકો ફક્ત હાજરી પુરાવતા હોય છે અને જનતાની સમસ્યા ત્યાંની ત્યાં હોય છે. ત્યારે આશા રાખીએ કે આ વખતે જે મેયર આવે, અહીંયા જે મેયર બનાવવામાં આવે તે કદાચ એવા આવે કે જે વડોદરામાં જે સમસ્યાઓ છે નળ ગટર રોડની તેનો ક્યાંક અંત લાવે. જે નગરસેવક નવા ચૂંટાયા છે તે પણ ક્યાંક નવી રાજનીતિ કરે તેવી આશા સ્થાનિકો અહીંયા લોકો ઈચ્છી રહ્યા છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે સમીર વાઘેલા, ચેતન પરમાર કે અજય ડાભીમાંથી કોણ મેયર બને છે, કોણ ડેપ્યુટી મેયર બને છે અને કોણ સ્ટેન્ડિંગ ચેરમેન બને છે તેના પર સૌની નજર છે. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. સમાચારોમાં આગળ વધીએ. મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા સત્તાવાર રીતે સંપન્ન થઈ ગઈ છે અને જેમાં પાલિકાના નવા પ્રમુખ તરીકે રાજેન્દ્ર ગજ્જર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે જ નગરપાલિકાના ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી સ્મિતાબેન પટેલને સોંપવાનો નિર્ણય થયો છે. આ નવી વરણીઓ થતાની સાથે જ કડીના સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળે છે. સમાચારોમાં આગળ વધીએ. વન નેશન વન ઇલેક્શન મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં જેપીસી અભિપ્રાય માટે ગુજરાત પહોંચી ચૂકી છે. જેમાં રાજ્યસભા સાંસદ ઘનશ્યામ તિવારીનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે. વન નેશન વન ઇલેક્શન કાયદો બનાવવામાં આવશે અને જેના માટે જેપીસી રાજ્યો પાસેથી તેમના પોતાના અભિપ્રાય લઈ રહી છે. જેપીસી ચેરમેન પીપી ચૌધરીનું એક મોટું નિવેદન, જેમાં કર્ણાટક સહિતના રાજ્યોમાં સમર્થન મળી ચૂક્યું છે. એક દેશ એક ચૂંટણી એ દૂરદર્શી પીએમ મોદીની વારંવાર ચૂંટણીની ગવર્નન્સ અસરગ્રસ્ત છે. कमेटी ने रिपोर्ट दी कि अगर एक साथ चुनाव अगर कराए जाते हैं देश में तो 7 लाख करोड़ रुपए का जो है वो देश की अर्थव्यवस्था में जुड़ेगा, जिसको हम गरीबों के लिए, देश में इंफ्रास्ट्रक्चर खड़ा करने के लिए, शिक्षा के लिए, चिकित्सा के लिए उसको काम में ले सकते हैं उस पैसे को, नहीं तो बिल्कुल बेकार जाता है. लगभग 5 स्टेट के दौरे हम पहले कर चुके हैं. अब जो है कर्नाटक का हम जा करके आए, वहां पर भी माहौल जो है आम जनता का बहुत है अच्छा था. सिविल सोसाइटी के लोगों से भी मिले. सिविल सोसाइटी में जो हमारे पद्मा अवार्डी जितने भी थे वो सारे लोग आए और किसी ने नहीं कहा कि चुनाव एक साथ नहीं होना चाहिए. सबने एक वॉइस में कहा कि चुनाव एक साथ होना चाहिए. ये वन नेशन वन इलेक्शन जो बहुत वर्षों से इसकी मांग हो रही थी, उसका ये 129वां संविधान संशोधन दिया है, जिसको लेकर ये कमेटी जो बनी है वो सारे देश भर में घूम रही है. आज गुजरात में आई है. गुजरात के जनप्रतिनिधियों की, गुजरात के प्रशासनिक अधिकारियों की, सिविल सोसाइटी के वर्कर्स की बात जानकर ये करेगी ताकि देश में 29 और 34 में लगातार वन नेशन वन इलेक्शन के आधार पर सभी विधानसभा और लोकसभा के चुनाव साथ हो सके. इस प्रकार के काम के लिए कमेटी है. ગિફ્ટ સિટીમાં પણ વન નેશન વન ઇલેક્શન મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. જેપીસીના સભ્યોનું ગુજરાતના અધિકારીઓ સાથે પરામર્શ. વન નેશન વન ઇલેક્શનની જેપીસીએ 6 રાજ્યમાં અભિપ્રાય મેળવી લીધા છે. જેપીસીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત થઈ અને આ તમામ રાજકીય પક્ષોના સૂચનો પરથી રિપોર્ટ બનાવવામાં આવશે અને બધા જ પક્ષોને તેમાં આમંત્રણ પણ આપવામાં આવ્યું છે તેવું સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું છે. અને રૂપાલા વધુમાં એવું પણ કહે છે કે બધા પક્ષો સાથે રહી અને જેપીસી સાથે પરામર્શ કરશે. કમિટી જ્યાં સુધી પોતાનો અભિપ્રાય એ સ્પીકર સાહેબને આપે નહીં ત્યાં સુધી આ બધી વાતનો આમ અભિપ્રાયની દૃષ્ટિએ કોઈ અર્થ હોતો નથી. એટલે બધા જ પોતાના અભિપ્રાયો આપે છે. એની ઉપર બધા જ પક્ષના લોકો સાથે બેસીને મંથન કરીને સમિતિનો અભિપ્રાય એ લોકસભાના અધ્યક્ષશ્રીને સુપ્રત કરશે. બધી જ બેઠકોમાં બધા જ પક્ષોને અમે આમંત્રણ આપતા હોઈએ છીએ અને કમિટી બધા જ પક્ષોને સાંભળતી હોય છે. ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શનને લઈ અને જેપીસીની એક મહત્વપૂર્ણ બેઠક, જેમાં ગુજરાતના કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ગાંધીનગરમાં 3 દિવસની આ બેઠક યોજાય છે, જેમાં તેઓ કહે છે કે વન નેશન વન ઇલેક્શન મુદ્દે તેમાં ખાસ ચર્ચા પણ થઈ. આ મુદ્દે ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. આ મુદ્દે ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવાનો વિષય છે અને તમામ રાજકીય પક્ષોના સહકારથી કોઈ મોટો નિર્ણય પણ લેવામાં આવી શકે. मैं ये समझता हूं कि इसका हश्र वैसे नहीं हो जिस तरह का पिछले लोकसभा अधिवेशन में एक संविधान संशोधन केंद्र सरकार ने लाने का काम किया था,
तमाम राजनीतिक दलों को विश्वास में लेकर, तमाम स्टेक होल्डर्स को विश्वास में लेकर ही इसको आगे बढ़ाने का काम सरकार ने किया। तो ऐसा नहीं होगा जैसे पिछले लोकसभा अधिवेशन में हमें देखने का समय आया। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, જે પ્રમાણે જેપીસી અત્યારે ગુજરાતની મુલાકાતે છે અને તમામ જે રાજકીય પક્ષો છે તેમની સાથે ખાસ વિચારણા કરી રહ્યા છે, મનોમંથન કરી રહ્યા છે અને ત્યારબાદ કોઈ મોટો જે નિષ્કર્ષ છે તે પણ તેઓ લાવવાના છે, તો આને લઈને શું અપડેટ આપની પાસે? જો સંયુક્ત સંસદીય સમિતિનો ગુજરાતમાં આજે પ્રથમ દિવસ હતો। પ્રથમ દિવસના અંતે અત્યારે હવે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। જે સ્થિતિ અત્યાર સુધી ઉદ્ભવી તેમાં ગુજરાતના ટોચના 10 અધિકારીઓ અહીં હાજર રહ્યા હતા અને તેમણે ગુજરાતમાં કેવી રીતે ચૂંટણી, એક રાષ્ટ્ર એક ચૂંટણી કરી શકાય તે પ્રકારે ગુજરાત તરફથી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। જે રીતે અત્યારે હવે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, આવતીકાલે રાજકીય પક્ષો સાથે પણ ચર્ચા કરવામાં આવશે। અલગ અલગ રાજકીય પક્ષોને બોલાવવામાં આવ્યા છે, અલગ અલગ રાજકીય પક્ષો પોતપોતાનો અભિપ્રાય રજૂ કરશે। ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે તેઓ સંપૂર્ણપણે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં છે, જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે આ બાબતે વ્યવસ્થિત રીતે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવશે। જો કે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કરવામાં આવશે। આમ 3 પક્ષ, જે રાષ્ટ્રીય માન્યતા ગુજરાતમાં ધરાવે છે તેવા 3 પક્ષ છે, એ ત્રણેય પક્ષના સભ્યો અહીં જેપીસી સાથે ચર્ચા કરવા આવશે અને તેઓ પોતાનો પક્ષ રજૂ કરવાના છે। રાજકીય દ્રષ્ટિએ અને તેમજ વહીવટીય દ્રષ્ટિએ આ અત્યંત મહત્વપૂર્ણ બેઠક છે કે જે 3 દિવસ યોજાવાની છે। પ્રથમ દિવસ પૂર્ણ થયો છે, આવતીકાલ અને પરમ દિવસ એમ 2 દિવસ હજુ પણ અહીં બેઠકોનો દોર ચાલુ થશે। ગિફ્ટ સિટી ક્લબ ખાતે જેપીસીનું રોકાણ છે અને ત્યાં જ તેઓ તમામ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે। બિલકુલ, આભાર નિર્મલ જોડાવા બદલ। અમદાવાદમાં ફૂડ સેફટી ડ્રાઈવ હાથ ધરવામાં આવી। શહેરની 34 પાણીપુરી લારીઓને જપ્ત કરી લેવાય છે। 18 દિવસમાં 22 ફૂડ સેમ્પલ જે લેવામાં આવ્યા તે ફેલ સાબિત થયા છે। એમસી દ્વારા 4.2 ટન જેટલો ખાદ્ય જથ્થો જપ્ત પણ કરી લેવાયો છે। એમસીએ 7 ફૂડ એકમોને સીલ પણ કર્યા છે। 865 ફૂડ યુનિટની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેનો ચોંકાવનારો રિપોર્ટ પણ આજે સામે આવ્યો છે। મે માસમાં ફૂડ વિભાગ દ્વારા 572 જેટલા નમૂના લેવામાં આવે છે, જેમાં દૂધ અને દૂધની પ્રોડક્ટો, આઈસ ગોળા, કેરીનો રસ, મસાલા વગેરેનો સમાવેશ થાય છે। ચાલુ માસ દરમિયાન જે સેમ્પલોના પરિણામ આવે છે તે પૈકી 22 નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ મળેલ હતા। જે અનસેફ નમૂના હોય છે તેની સામે એફએસઆઈ એક્ટ અંતર્ગત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે અને જે સબસ્ટાન્ડર્ડ નમૂના છે તેને એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે। ચાલુ માસમાં જે વહીવટી ચાર્જ પેટે 5,35,000 રૂપિયાનો દંડ અલગ અલગ યુનિટ પાસેથી વસૂલ કરવામાં આવેલો છે અને જે યુનિટોમાં અનહાઇજેનિક કન્ડિશન મળી આવેલી હતી તેવા 7 યુનિટોની સામે સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે। મહાનગરપાલિકાએ ખાણીપીણીના એકમો અને ખાસ સ્ટ્રીટ લારીઓ જે આવેલી છે, સ્ટ્રીટ વેન્ડર છે, એમને ત્યાં એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે કે જે પણ ખાણીપીણીની જગ્યાઓ છે, લારી છે, દુકાનો છે, ત્યાં જમવા માટેની વસ્તુઓ અથવા તો જ્યાં બને છે ત્યાં હાઇજીન મેન્ટેન થાય છે કે કેમ, એ માટેના એક લોકોના એટલે કે ગ્રાહકોના અભિપ્રાય શું છે તે માટે એક સ્કેનર લગાવવામાં આવ્યું છે। આ દ્રશ્યો આપને બતાવીશું। આ સ્કેનર આ પ્રકારે દરેક અલગ અલગ દુકાનોમાં લગાવવામાં આવ્યા છે અને એના આધારે ગ્રાહક છે એ સ્કેન કરી અને પોતાનો પ્રતિભાવ છે તે આપી શકશે। અલગ અલગ 5 રેટિંગ એની અંદર આપવામાં આવ્યા છે। એ રેટિંગના આધારે ત્યાં સ્વચ્છતા છે કે શું છે એ પણ જાણી શકાય છે। જે સંચાલકો છે એ સંચાલકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ જે લગાવ્યું છે એનાથી શું ફાયદો છે અને ક્યારથી લગાવ્યું છે? આપણે 3 દિવસથી લગાવ્યો છે ને એનાથી અમને ઘણો ફાયદો છે। ગ્રાહકને ઘણો મોટો સપોર્ટ છે અમને, શું ને બધું સારા માટે જ છે બધું। 2 થી 3 દિવસ સ્માર્ટ સિટી અમદાવાદમાં પીવાના પાણીનો એક વિકટ અને વિકરાળ પ્રશ્ન ઊભો થયો છે। અમદાવાદમાં દુર્ગંધયુક્ત અને દૂષિત પાણીથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે। અમદાવાદના બહેરામપુર વિસ્તારમાં પીવાના પાણી માટે સ્થાનિક લોકોએ વલખા મારતા જોવા મળે છે। બહેરામપુરમાં નળમાં ગંદુ અને દૂષિત પાણી
એ લોકોને પીવા માટે આપવામાં આવી રહ્યો છે અને જેને લઈ અને સ્થાનિક લોકોમાં અત્યારે ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે જળ એ જ જીવન છે, પરંતુ જળ પણ હવે પૂરતા પ્રમાણમાં અને યોગ્ય રીતે શુદ્ધ જળ માટે પણ હવે અમદાવાદ શહેર કહેવાતા એવા વિસ્તાર કે જ્યાં બહેરમપુરા જે વોર્ડમાં પાણીની પણ સમસ્યા સૌથી મોટી અકળ જોવા મળી રહી છે. અહીંયા વહેલી સવારથી જે પાણી આવે છે, જે દોઢું પાણી આવે છે ને સીધું જ આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે પીવાનું પાણી પણ કઈ રીતે ભરવું, જે હાલ અત્યારે પાણી ખરાબ અને દુર્ગંધ મારતું આવે છે, ડ્રેનેજનું પાણી આવતું હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે. રહીશો તરફથી રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ પીવાનું પાણી પણ યોગ્ય રીતે મળતું નથી. કેટલાક લોકો છે એમની સાથે જ આપણે વાત કરીએ. કેટલા સમયથી આવું પાણી આવે છે, કેટલી હેરાનગતિ થાય? महीना हो गया, बिल्कुल पीला पीला पानी आया, पीला गंदा पानी आता है. महीना हो गया, महीना एक महीना है, 1-1.5 महीना हुआ है. કેટલી હેરાનગતિ થાય છે આવું ખરાબ પાણી આવે? પાણી નાકા પર ભરવા જવું હોય છે. સમસ્યા અમારે અહીંયા પાણીની તો પહેલાથી પ્રોબ્લેમ છે જ, બરાબર, પણ જ્યાંથી આ ગરમી ચાલુ થઈ છે ત્યારથી તો વધારે ને વધારે પ્રોબ્લેમ વધતો જાય છે. ગંદુ પાણી બહુ જ આવે છે, પીવા લાયક રહેતું નથી. આ પાણી પીને લોકો બીમાર પડી જાય છે. અને જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં ચેકનું એક કૌભાંડ સામે આવ્યું છે. રોગી કલ્યાણ સમિતિના ચેકમાં ફેરફાર થયેલા જોવા મળ્યા. રૂપિયા 1.36 કરોડથી પણ વધુ રકમ એ ટ્રાન્સફર થઈ ચૂકી હતી. કોન્ટ્રાક્ટ કર્મચારી શોભિત ગર્ગ પર મોટા અને ગંભીર આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. ડીન દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી છે અને પોલીસે અન્ય લોકોની સંડોવણી આ મુદ્દે છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એણે ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આના વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે છે. એટલે ઘણીવાર એણે હેડિંગ નાખ્યા વગર સહી કરાવી હોય એવું બને, કામના ભારણમાં એ મારું ધ્યાન ના ગયું અથવા તો બાજુમાં બેસીને કે હું લખું છું કરીને લખીને એવી શક્યતા છે. આ વિશેનું હું જે બેંકનું વધારે મને ચેકના ને બધા મળે પછી જ હું કહી શકું. અને એક મોટા સમાચાર એ પણ છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ભાઈ અને ભત્રીજાવાદ જાણે ચાલી રહ્યો હોય તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે. પોરબંદર ક્રિકેટ એસોસિએશનના સભ્ય કિરીટ સાવજા દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં નવા સભ્યો બનાવવાનું જ સદંતર બંધ કરી દેવાયું છે. એસસીએનો વહીવટ એ 3 પરિવાર પાસે જ હોવાનો પણ આક્ષેપ છે. નિયમો વિરુદ્ધ વહીવટ થતો હોવાની કમિટીને રજૂઆત પણ કરવામાં આવી હતી. ક્રિકેટના બદલે અન્ય વિકાસ ત્યાં થતો હોય તે પ્રકારનો મોટો અને ખૂબ ગંભીર આક્ષેપ થયો છે. કિરીટ સાવજાએ વધુમાં એવું પણ કહે છે કે આ ક્રિકેટ એસોસિએશન એ ક્રિકેટરોનું છે. એસસીએનો વહીવટ એ અત્યારે શાહ, કામદાર અને દોશી આ 3 પરિવાર પાસે હોય તે પ્રકારનો પણ ગંભીર આક્ષેપ તેઓ કરી ચૂક્યા છે. ક્રિકેટ ચલાવે છે એ જ 20 એસોસિએશન મારા સભ્ય નથી કે એને મતાધિકાર નથી, તો આનું અર્થઘટન સીધી સરળ ભાષામાં શું થાય કે હું માત્ર પરિવારવાદ જ ચલાવવા માંગુ છું. અત્યારે તો 3 પરિવારનો જ કબજો છે જે અમે હાઈકોર્ટમાં મૂકેલું છે. શાહ પરિવાર, કામદાર પરિવાર અને દોશી પરિવાર. દોશી પરિવાર છે એમના વર્ષોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ટ્રસ્ટના નિયમ મુજબ માનો કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો હું અમારી સંસ્થાનું ઓડિટ ન કરી શકું, પણ છેલ્લા 20 વર્ષોથી એ જ ઓડિટ કરે છે. દોશી સાહેબ પ્લસ એમના 19 બીજા 20 જણા તો એમના ઘરના સભ્ય છે. આમાં હું મોસાળેમાં પીરસદાર જેવી વાત છે, હું જ ઓડિટર ને હું જ સભ્ય. રાજ્યમાં કાયમી બનેલો મુદ્દો અને પ્રશ્ન એ રખડતા શ્વાનનો છે અને એ રખડતા શ્વાન મુદ્દે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. ડોગ લવર્સની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. સાર્વજનિક સ્થળોએથી હટાવવા માટે આદેશ પણ આપી ચૂક્યા છે. હોસ્પિટલ, સ્કૂલ અને બસ સ્ટેશનો પાસેથી કૂતરા એ હટાવવા પડશે. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2025નો આદેશ યથાવત રાખ્યો છે અને રખડતા કૂતરાના હુમલા જે બાળકો પર થઈ રહ્યા છે, જે વૃદ્ધો પર થઈ રહ્યા છે, તેને ખૂબ ગંભીર બાબત ગણાવી છે. इस वक्त हमारे साथ बातचीत करने के लिए गौरी मुलेठी जी हैं, जो कि सामाजिक कार्यकर्ता हैं. मैम, सबसे पहले साधारण भाषा में जो आम पब्लिक है उसको क्या कहना चाहेंगे कि सुप्रीम कोर्ट का क्या निर्देश है? सुप्रीम कोर्ट का ये निर्देश है कि सारे जो सड़क पे रहने वाले कुत्ते हैं उनके लिए हर प्रदेश को, हर डिस्ट्रिक्ट में एक
पशु जन्म नियंत्रण केंद्र बनाना आवश्यक है। जो हमारा रूल भी कहता है, जो हमारा गवर्नमेंट ऑफ इंडिया का प्रिवेंशन ऑफ क्रूल्टी टू एनिमल्स एक्ट के अंदर रूल है, वो कहता है कि हर जनपद में एक होना ज़रूरी है, और वही आज इन्होंने सुप्रीम कोर्ट ने भी यही निर्धारित किया है। और ये भी कहा है कि अगर अथॉरिटीज़ नहीं करती हैं, ABC सेंटर नहीं बनाती हैं, तो उनको अकाउंटेबल ठहराया जाएगा, उनके विरुद्ध कंटेम्प्ट एक्शन भी हो सकता है। कोई टाइमलाइन भी दी गई है? नहीं, ऐसी कोई टाइमलाइन नहीं दी है। ये बताया कि अगस्त तक उनको एक कंप्लायंस रिपोर्ट अपने अपने हाई कोर्ट्स को देनी है, हाई कोर्ट्स को एक सुओ मोटो पिटिशन अपने यहाँ दर्ज करनी है कुत्तों के नाम से, इन कंप्लायंस ऑफ सुप्रीम डायरेक्शंस ऑफ सुप्रीम कोर्ट करके हर हाई कोर्ट में एक पिटिशन दर्ज होगी। रेलिवेंट स्टेट गवर्नमेंट्स एंड यूटीज अपने अपने हाई कोर्ट को बताएंगे, और 17 नवंबर तक सुप्रीम कोर्ट के पास एक कंसोलिडेटेड कंप्लायंस रिपोर्ट भी आएगी।